કઠલાલમાં દારૂકાંડના આરોપીનો વિડીયો વાયરલ થયો છે। લગ્ન પ્રસંગમાં ભાજપના હોદ્દેદાર સાથે રૂપિયા ઉડાડ્યા હતા। કઠલાલના ગાડવેલમાં એલસીબીએ કરોડોનો દારૂ પકડ્યો હતો। દારૂકાંડમાં એક પીઆઈ અને એક કોન્સ્ટેબલ થયા હતા સસ્પેન્ડ। ધરપકડ બાદ પિન્ટુ ઉર્ફે પ્રતીક ડાભી થયો હતો ફરાર। બુટલેગર પિન્ટુની ધરપકડ બાદ હાલ જામીન પર છે બહાર। બુટલેગર સાથે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પણ દેખાયા હતા। કઠલાલ તાલુકા પંચાયતના શ્રવણ ડાભી પણ વિડીયોમાં જોવા મળી રહ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કરુણેશ જોડાઈ છે। જી કરુણેશ, આ સમગ્ર ઘટના દારૂકાંડમાં હવે અધિકારી નેતાઓ પણ જોવા મળી રહ્યા છે બુટલેગર સાથે। જી ના, આજે સમગ્ર ઘટના છે એ એક લગ્ન પ્રસંગની છે, જેમાં ભાજપના જે હોદ્દેદાર સાથે આ જે બુટલેગર છે, પિન્ટુ નામનો બુટલેગર છે, કે રૂપિયા ઉડાડતો જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે થોડા દિવસો પહેલા આ જે બુટલેગર હતો એ બુટલેગર નો કરોડોનો દારૂકાંડ ઝડપાયો હતો। એલસીબી ખેડા એલસીબીએ જ આ બુટલેગરનો કરોડોનો દારૂકાંડ ઝડપ્યો હતો પિન્ટુ ઉર્ફે પ્રતીક ડાભીનો। અને જે મામલે એક પીઆઈ પણ સસ્પેન્ડ થયા હતા અને જે કોન્સ્ટેબલ છે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ત્યારે આ સમગ્ર જે ઘટના છે તેને લઈને ચોક્કસ અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ જે પિન્ટુ જે બુટલેગર છે તે હાલમાં જ જેલમાંથી છૂટીને આવ્યો છે અને છૂટીને આવ્યા બાદ તુરંત જ જ્યારે આ લગ્ન પ્રસંગમાં તેણે હાજરી આપી, હાજરીની સાથે તેને રૂપિયા ઉડાડ્યા હતા। આ સમગ્ર વિડીયો હાલ વાયરલ થયો છે। ત્યારે હવે આગળ શું કાર્યવાહી થશે તે જોવાનું રહેશે। કરુણેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।